અમે 3 વર્ષથી આ ઘઉંમાં રાસાયણિક ખાતર કે કાંઈ વસ્તુનો ઉપયોગ નથી કર્યો, બરોબર? જે આ ઘઉં છે ને એમાં, અને પ્લસ અમે આવડા ઘઉંને આપણે 2.5 વીઘે 1 બેરલ જીવામૃત આપીએ છીએ. અને જે પોંક એકવાર જે ખાઈ ગયા ને એ વારંવાર તો મંગાવે. હા, મંગાવે. અમે 5 વીઘાનો પોંક પાડીએ છીએ. આ છે ને હંધોય પોંકમાં જ જા હંધાય ઘઉંના. અચ્છા, હંધાય પોંક થાશે. આ દેશી લાઈફ 1 વર્ષની થઈ જાય. આ દેશી ભઠ્ઠો છે. હા, દેશી ભઠ્ઠો. એમાં રાજુભાઈની શોધ છે મારી ભાઈ. હા, અને પ્રાકૃતિક હંધાઈને પુગાડવાનો સેવણ. વાહ, મને આજે પોંક ભાઈ ખરેખર મજા આવી ગઈ. અને સૂકા પોંક ખાવાની તો એમને કોરે કોરે એટલી મજા આવે, આમ તમને મીઠો જ લાગ્યા રાખે. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. અત્યારે હું છું વિસાવદર ગામમાં, લાલપુર ગામ. અને મારી સાથે જે રાજુભાઈ પટેલ છે. અને ખાસ આજે એમના પ્રમુખ પ્રાકૃતિક ખેતીની અંદર હું આવી ગયો છું. અને આજે ભાઈ સાથે જે આપણે વાત કરી. કેમ છો? મજામાં? મજામાં રાજભાઈ. તો અત્યારે આપણે જે પ્રાકૃતિક ખેતી તમે કરી રહ્યા છો, તો એના શું વિશેષતા છે આપણી? સાહેબ, પ્રાકૃતિક ખેતી છે ને એક અઘરી છે. આ અમે 3 વર્ષથી આ ઘઉંમાં રાસાયણિક ખાતર કે કાંઈ વસ્તુનો ઉપયોગ નથી કર્યો, બરોબર? જે આ ઘઉં છે ને એમાં, અને પ્લસ અમે આવડા ઘઉંને આપણે 2.5 વીઘે 1 બેરલ જીવામૃત આપીએ છીએ. 2.5 વીઘે 1 બેરલ દર પાણે આપવાનું. એટલે પ્રાકૃતિક ખેતી છે એટલે એનું કઈ? હા, પ્રાકૃતિક આપણે ખેતીમાં વગરનું. હા, કેમિકલ વગરનું આપવાનું. અને આની મીઠાશ સાવ અલગ જ હોય. અચ્છા. અને આનો આપણે ડ્રાય આપણે પોંક કાપીએ છીએ, પોંક કરીએ છીએ, શેકીએ છીએ. આગળ તમને બતાવશું પ્રોસેસ કરીને, અને પોંક શેકવાનું બતાવશું. પ્રાકૃતિક ખેતીમાં એવું છે મિત્રો કે પ્રાકૃતિક ખેતી આપણે કરવાથી આપણે શરીરમાં રોગ બોગ થતા નથી કમ્પ્લેટ, અને બહુ સારી રીતે થાય છે અત્યારે. કારણ કે અત્યારે લોકો બીમાર પડતા હોય છે, આ વસ્તુ ખાવાથી બહુ યોગ્ય છે. તો અત્યારે આની કઈ રીતના પ્રોસેસ હોય છે? આમાં જીવામૃત સાહેબ જાય છે અત્યારે હાલમાં. આગળથી આટલું દર પાણી આપવું પડે. આમાં જીવામૃત કરેલું છે આપણે. અચ્છા, એટલે આ શું છે? જીવામૃત છે. અચ્છા, એટલે આમાં શું શું ઉપયોગ થાય? આમાં 2 કિલો ગોળ, 10 કિલો ચાણ, 10 લીટર ગૌમૂત્ર, અને રાફડાની ધૂળ ને કે 1 કિલો આપણે છણાનો લોટ. અચ્છા. અને 8 દિવસ રહેવા દેવાનું. 8 દિવસ પાણી ભેગું મૂકી દેવાનું. પછી એટલે આ બધું ક્યારાની અંદર જાય? અંદર જાય. એટલે આ રીતે બધું પવાતું જાય. હા. એટલે આમ કેટલાક છે લગભગ આમ લાંબી અહીંથી ક્યાં વાડી? હા, અહીંથી 6 વીઘા હશે આવડા પ્રાકૃતિક ખેતી. બધામાં પ્રાકૃતિક ખેતી જ કરીએ છીએ આપણે. બરાબર. અને આનો પોંક પાડીને આપીએ છીએ હંધાઈ. પોંક આપો છો? હા. આપણા જે ઘઉં છે, બરાબર, તો હવે આને કઈ રીતના આની પ્રોસેસ કરવાની હોય છે કે આ ઘઉંને આપણે પોંક બનાવવાનો હોય ને એટલે એની માટે ડુંડી લણવી પડે. આગળ બતાવશું. પછી ડુંડી લણીને એને શેકવી પડે. અચ્છા. શેકીને પછી એને ડ્રાય થવા દેવી પડે 8 દિવસ. એ આગળ બતાવશું હતું. અને તે પછી પોંક તૈયાર થાય. ગ્રીન પછી થાય. હા. તો આ સુરતમાં જે પોંક મળે છે, હા, એ લીલો પોંક. આપણે લીલા પોંક નું આયુષ ન હોય જાજુ. 8 દિવસ 5 દિવસ રે. આ 1 વર્ષ સુધી તમને કાંઈ ન થાય. તમારા ડ્રાય પોંક 1 વર્ષ સુધી કાંઈ ન થાય. 1 વર્ષ 2 વર્ષ સુધી લાઈફ હોય આની. અચ્છા. તો શિયાળા સીઝન છે, તો આ શિયાળા સીઝનમાં જ બનતું હોય ને? હા, શિયાળામાં તમે ભરી લો આખા વર્ષનો પોંક. દાખલા તરીકે પછી તમારો ઉનાળો આવે ત્યારે પાછું બાફવું હોય ત્યારે ઊનું પાણી કરીને અંદર મેગીની ઘોડે નાખો એટલે પાછો લીલો થઈ જાય. અચ્છા. અને બીજા શું શું થતું હોય છે? આનું જાદરિયું એક થાય, અને પછી આની સેવ હોતન થાય. લીલી સેવ થાય. પછી આપણે મેગી ટાઈપ સેવ થાય ને એ હોતન થાય છે. અચ્છા. એટલે 2-3 આઈટમ થાય. તે પછી આપણે સૂકો ખવાય એમને હોતન ખાલી ખાવામાં સારો. એમાં મીઠું ઉપરથી નાખે. મજા આવ્યા ખરા. આપણે વિદેશોમાં આનું સેલિંગ થાય છે આપણા ગુજરાત તરફથી, પણ હંધી અવેલેબલ નથી થતો. કોક જ પાડે છે. પ્રાકૃતિક ખેતી હંધાઈ કરતા ન હોય ને, આખા તાલુકામાં 2-5 જણા કરતા હોય, બરોબર, એ લોકો આપતા હોય પોક, તો એને ઘટતો હોય એટલો બધો. તો એટલું બધું સેલિંગ મોટું હોય. અચ્છા. તો આની પ્રોસેસ આપણે જોશું કે કઈ રીતના આની પ્રોસેસ થતી હોય છે અને કઈ રીતના શેકાતું હોય છે, પછી તૈયાર થાય છે આ પોક. રાજુભાઈ, ઉપરની આ ડુંડી રહી, આ ડુંડી આ રીતે કાપવાની. ઘઉંની લીલી ડુંડી હોય ને એ જ કાપવાની, આવી નહીં કાપવાની, બરોબર? અચ્છા. હુકી નહીં? હુકી નહીં. આ ડુંડીઓ કાપીને આમાં નાખી દેવાની. પછી એને શેકવામાં આવશે. અચ્છા. એટલે કાપી લેવાની કમ્પ્લેટ. અને એમાં હુકલ હોય ને એ મૂકી દેવાની. લીલી જ કાપવાની. ગ્રીન ડુંડી હોય ને એ જ કાપવાની. એટલે ગ્રીન પોંક થાય, નકર સફેદ પોંક થાય પાછો. બરાબર.
સફેદ પોંક નો કહેવાય, પછી ઘઉં કહેવાય પાકી ગયેલા. ઘઉં કહેવાય. આ પોંક આને કહેવાય. આ બધી વસ્તુ એવી છે જે મહેનત વાળી વસ્તુ છે, બહુ મહેનત પણ વાળી છે ને સૌરાષ્ટ્રની ધરતીની અંદર બહુ ખવાય છે. હા અને આ જે પોંક એકવાર જે ખાઈ ગયા ને એ વારંવાર તો મંગાવે હા છે. મંગાવે. અમે 5 વીઘાનો પોંક પાડીએ છીએ. આ છે ને હંધોય પોંકમાં જ જા હંધાય ઘઉંના અચ્છા, હંધાય પોંક થાશે. અત્યારે તમે જ્યાં નજર પડે એટલો બધો પોંક જ છે. અને અત્યારે આ જે બધી ઉપરથી આ ડોંડી, આને ડુંડી કહેવાય હા ને? ડુંડી. બધી ડુંડીઓ આવી રીતના ગ્રીન છે એને કાઢવાની આવતી હોય છે. જા આ ડુંડી છે ને ઈ પાકી ગયેલી, આવી નો લેવાની થાય. આ પાકેલા ઘઉં છે, આ પાકેલા ખાવામાં હાલશે ઘઉં. ઈ હોતો ને આપણે મોકલશું તમતાર પ્રાકૃતિક ઘઉં. કોઈનો ઓર્ડર હશે તો આપણે પ્રાકૃતિક ઘઉં બેસવું અહીંથી તમતાર. અચ્છા, સૂકી નહીં લેવાની. આ સૂકી નહીં લેવાની. માટે આ ગ્રીન જ જોઈએ. હા પણ વધારે પાકી ગઈ હોય ને એના ઘઉં થઈ જશે અમારે. બરાબર. આ તમે મિત્રો જોઈ રહ્યા છો, આ જે સૂકા છે એ ઘઉં થઈ જાય. અને અત્યારે આ જે ગ્રીન છે એની ડોંડીઓ અત્યારે લઈને પછી હવે આને શેકાવામાં જવાનું છે. જા ડ્રાય પોંક છે, ડ્રાય કરવા માટે તો આમ ડુંડીઓ નાખવાની હોય. અત્યારે જે લીલો પોક લીધો આપણે આમાં આની અંદર નાખ્યો છે. આ રીતે હંધો શેકાણો હોય. અચ્છા, આવી રીતના શેકવામાં આવે. હા આખો શેકવામાં આવે. પછી આને તૈયાર થવામાં પ્રોસેસની તો વાર લાગે ને? આ 15 દિવસની વાર લાગશે, 15 દિવસની. અચ્છા, આ પછી હાવ સુકાઈ જાય ત્યારે આપવાનો થાય આપણે. બરાબર. અને આવી રીતના ગ્રીન પોક હોય છે અને પકાવવામાં આવતું હોય છે ને પછી સુકાવવામાં આવે ને? હા પછી સુકાવવામાં, પછી પેકિંગ કરીને આપવાનું. આ દેશી લાઈફ 1 વર્ષની થઈ જાય. આ દેશી ભઠ્ઠો છે. હા દેશી ભઠ્ઠો. એમાં રાજુભાઈની શોધ છે અમારી ભાઈ. હા પેલા આ રીતે નો શેકતા, પેલા નીચે રાખી નતા શેકતા. પેલા તો આવી રીતના શું આવી ભઠ્ઠો કરતા અને તાપ અંદર ડુંડિયું નાખ દેતા. હા તો બળી જાતી બહુ હંધી. એમાં અમુક રહી જતા અને અમુક એવું રહેતું ને. હા ફરે નહીં ને વ્યવસ્થિત. હા આ આઈડિયા સારો છે. ફટાફટ જે હોય આટલું વધારે હોય તો ચાલ થઈ જાય. હા વધારે હોય તો થઈ જાય. અત્યારે જો આ પકાઈ ગઈ છે અને આને હવે સુકાવવામાં આવશે. આ કમ્પ્લેટ. અત્યારે આપણી આ પોંક થઈ ગયો છે તૈયાર. હવે સુકવવા દેવાનો. છે સુકવવામાં જશે ડાયરેક્ટ તડકામાં. હા છે ને ઘઉં કમ્પ્લીટ થઈ ગયા છે આમાં. નીકળશે વતન ડ્રાય થઈ ગયેલા જો થઈ ગયા. અચ્છા, જા શેકાઈ ગયા ઘઉં. આ લીલા હોય ને ત્યારે ઘાયઘા નીકળે, પછી સુકાઈ ગયા પછી નીકળે. પછી 1 દિવસ સુકાણા પછી હાવ સુકાવા દેવા પડે ને. અત્યારે ઘાયઘા સોળાઈ ગયા, લીલા હતા ને એટલે. બરાબર. અત્યારે ખાઈ શકાય? હા આપણે જે આગળ નવસારી બાજુ મળે ને આ લીલો પોંક. આપણે લાઈફ આની 2-3 દિવસની જ હોય. એ આ પોક ને? હા પોંક જ્યાં સુકાઈ જાય ને એની લાઈફ વધી જાય. હવે આપણે જે સેલિંગ કરો એ સૂકા પોક? એ સૂકા પોંક નું કરવાનું. અચ્છા, અત્યારે જેટલો કાઢો એટલો નીકળી જાય. જો ગ્રીન પોક ફટાફટ નીકળી જાય. ગ્રીન નીકળી જાય પણ આની લાઈફ ન હોય પાછી. આની આયુષ્ય ઓછી. આયુષ ઓછી હોય. આ ગ્રીન પોક ને કેટલા દિવસ? 3 થી 4 દિવસ સુધી હાલે. આપણે આગળ પુગાડવું હોય તો પુગાડી ન ગયા આને ક્યાંય. સૂકો પોક વર્ષ 1.5 વર્ષ સુધી કાંઈ નહીં. આનો સુકાઈ જાય ને એટલે પણ આપણે ડુંડીની અંદર સુકાઈ છે, આરો કરી નથી સુકવતા. આમને એમ ડુંડી રહેવા દેવાની, આમને એમ સુકાવવાનું અંદરની લાઈફમાં. એટલે બધી આ રીતે કરીને સુકવાનું તો નો રહે 1 વર્ષ પાછું. તો હું એ પણ તમને બતાવું કે આગળ કઈ રીતના સુકાવે છે. જો અત્યારે અહીંયાથી રાજુભાઈ સીધું લઈ જશે અંદર અને અહીંયાથી આખો જે કહેવાય ને તમે દેખાડવું જ કે કઈ રીતના પ્રોસેસ આની થતી હોય છે. જો અહીંયા આવી રીતના સુકાવવામાં આવે છે. આ બધા જેટલા જે જોઈ રહ્યા છો બધો પોંક છે. હા જા સુકવવાનો છે, સૂકવીને જ આપવાનો છે. હંધોય ઓહો, આ ઠેર સુધી પોંક? હા એ પોંક જ હંધોય વેસર આપણે સેલિંગ કરવાનું છે હંધોય વ્યવસ્થિત હંધી. ઓહો, અને પ્રાકૃતિક હંધાઈને પુગાડવાનો છે વણ. વાહ, મને આજે પોંક ભાઈ ખરેખર મજા આવી ગઈ. અને સૂકા પોંક ખાવાની તો એમને કોરે કોરે એટલી મજા આવે, આમ તમને મીઠો જ લાગ્યા રાખે. આવા ઘઉં ચોખા હાવ મળશે તમને, મળશે નહીં. જાવ ગ્રીન ઘઉં. ગ્રીન? હા. અચ્છા, અને પછી ડ્રાય કરવી પડે? ડ્રાય નહીં, આ સુકાઈ જતી પછી આપણને. હજી આ લીલા છે હજી હોત ને આ હજી 15 દિવસ સુકા છે આમને. 15 દિવસ? આ 15 દિવસ સુકાય ત્યારે કમ્પ્લીટ થાય. એટલે તમારે એની 1 વર્ષની લાઈફ થઈ જાય. જો આ લીલો પોંક જે આપણે આગળ મળે ને એ આ લીલો પોંક 10 દિવસે નો હારો રહે.
અચ્છા આ સુકાઈ ગયેલા લાઈ ફારી હોય જો જો આ આ લીલો એકદમ લીલો હા એકદમ ગ્રીન દાણો છે હવે આ સુકાય ત્યાં સુધી અને આ સુકાવા ઓછામાં દેવાનું ઓછા 10 કે આ 15 10-15 દિવસ પછી તૈયાર થાય કમ્પ્લીટ બરાબર અને આગળ તમને શેકવાની પ્રોસેસ એ બતાવી કે કઈ રીતે અમે શેકી છે એટલે આને પછી આ બહુ ટાઈમિંગ એ લાગતું હોય હા છે 15 દિવસ પેકિંગ કરીને સાફ કરીને તેને ડ્રાય કમ્પ્લીટ કરીને મોકલવાનો હાવ ચોખ્ખા દાણા હાવ અચ્છા આનું કાઢવું પડે તો દાણો આ છે ને. પાછો મોટો છે હા હજી લીલો છે ને એટલે મોટો છે હજી શું આ સુકા ને ઝીણો થઈ જશે ઓકે આ લીલો દાણો છે હજી રાજુભાઈ આ બળી ગયો એ દાણો એ બળી ગયો દાણો છે ને એ કે આનો આખો સ્વાદ આવશે જે આખો નો બેળો હોય આ ખાલી અહીંથી જરીક જ બેળો હોય તો જ આપણને એનો સ્વાદ આવશે હારો અચ્છા આ બાકી અંદર આખો લીલો જ હોય એટલે ઉપર આવો તો કોઈ લોકોને ગભરાવું નહીં કે આખો બળી ગયેલો જ થશે આટલો રહેશે આમ બળેલો બરાબર અને કોઈ આખો સફેદ હશે કોઈ બળેલો છે એ રીતે આવશે આપણે આવશે નહીં એટલે આમાં કોઈ જાતનો ફોલ્ટ નથી પણ આ વસ્તુ સારી છે આ હવે પોંકની જેને ખાધો જેને ખબર જ છે ને કાઠિયાવાડી લોકોને આપણા જે સૌરાષ્ટ્રમાં જેટલા લોકો રહે છે બધા લોકોને ખબર જ છે કે પોંક એટલે શું છે બાકી એકવાર તમે અવશ્ય જરૂરથી મંગાવજો કોન્ટેક્ટ નંબર આપેલા છે સ્ક્રીન પર રાજુભાઈ અત્યારે સરસ મજાની જે પોંકની પ્રોસેસ બતાવી તમે તો હવે આને લોકો સુધી પહોંચાડવી હોય તો એના માટે કઈ રીતનું છે આયોજન હવે આપણે ગુજરાતમાં ઓલ ગુજરાતમાં તો આપણો પોંક જાય છે રાજભાઈ બરોબર પણ કે વિદેશમાં જો તમારે કોઈને જરૂર હોય આ પોંકની વિદેશમાં બાય કન્ટ્રીમાં તો આપણે સ્ક્રીન પર નંબર જે આપેલા છે એ નંબરમાં તમારે મેસેજ કરવાનો એટલે તમારે વ્યવસ્થિત પૂગી જશે ભાઈ સ્ક્રીન ઉપર નંબર આપેલા છે નંબર ઉપર ફોન કરો અને મારા નંબર જ છે એટલે તમારે મને જ ફોન કરવાનો રહેશે એટલે તમને જે કાંઈ છે વિગતવાર તમને એની માહિતી મળી જશે અને અત્યારે જે અહીંયાનો પોંક છે ભાઈ ખરેખર તમે મંગાવજો અને શરીર માટે અને સ્વાસ્થ્ય માટે પણ સારું બહુ સારું છે અને એકવાર ટ્રાય કરો તમે હા એકવાર તો અવશ્ય જો તમને મીઠો ન લાગે પાછો મોકલી દેજો તમે તારે રાજુભાઈ એમ કે પાછો મોકલી દેજો એટલે અત્યારે મંગાવી લેજો જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ